શ્રી રામ જય જય રામ. શ્રી રામ હે રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઓ શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઓ મંગલ ભવલયા મંગલ હારે. દ્રવગુ સુદશરથ અજર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
विष्णु पापहरं सदा सुखकरं सूर्य सदा लोहितं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यं वेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्री राम नाम आश्रय करिए राग यमन श्री राम जय जय राम 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 श्री राम जय राम श्री राम जय 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 जय राम ओ श्री राम जय जय राम 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 ओ श्री राम जय जय राम श्री राम जय जय राम
રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ ઓ મંગલ ભવનયા મંગલ હારે દ્રવુ સુદશરથ અજર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ ગજાનન મહારાજ રાજ કી જય હનુમાનજી મહારાજ મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દેવાધિદેવ મહાદેવ કી જય જગત જનની જગદંબે માત માત કી જય દરિયા દેવની જય રાંદલ માત માત કી કી જય રામદેવ પીર મહારાજ મહારાજ કી જય अपने अपने गुरुदेव દેવ કી જય चेतन समाधि वाले मंगलपुरी બાપુની જય ओम नमः पार्वती पते हर हर महादेव રામચંદ્ર ભગવાન રઘુનાથના વાંગમય સ્વરૂપ એવા પોથીજીના ચરણોમાં કોટી કોટી વંદન. તમામ જીવાત્માઓ જેમાં શિવ તત્વ રહેલ છે એવા આપ સૌને કોટી કોટી વંદન. અવાજ જ્યાં સુધી પહોંચે એ તમામ ચેતનાઓને મારા વંદન. શિવ કૃપા, ગુરુ કૃપા અને મા બાપના આશીર્વાદ મળે ત્યારે રામકથા શ્રવણના અધિકારી બનીએ. શિવ પુરાણમાં તો આવું આપણે રોજે સાંભળતા, પણ રામકથા માટે શિવ કૃપા શા માટે જરૂરી? તો કે ગણેશ મહિલા મંડળના યજમાન પદે એમ જ સ્વર્ગસ્થ અમારા તમારી સામે જે તસવીરમાં છે ને અત્યાર સુધી જે પ્રત્યક્ષ હરેક કથાઓમાં જેમની હાજરી હોય એવા અમારા હીરાલાલ મસાણી, એમને આ કથા
યાદ અને સ્મૃતિમાં આપણે અર્પણ કરીએ. કોઈ પણ કાર્ય જ્યારે થાય, આપણે એમ કહીએ કે કોઈ કાર્યના બદલામાં તમને ફળ મળે, પણ પ્રભુનું કાર્ય જ્યારે તમારા હાથે થાય તો સમજવું કે તમે કાંઈક કૃપાપાત્ર હોય તો જ ભગવાનનું કાર્ય થાય. એટલે જેને રામકથા જેવો વિચાર આવે અને અમારા અશ્વિનભાઈ જેવા એ સારથી બને કે હું આ કાર્યમાં તમારી સાથે છું, પછી તો બધા આમાં જોડાયા હશે, બધાના નામ તો મને ન આવડે, પણ કહેવાનો અર્થ મારો એ છે કે આ કાર્યમાં જોડાવું એ જ એની કૃપા સમજવી. આથી મોટી કૃપા કઈ હોઈ શકે કે કળિયુગની અંદર પણ તમારે બધાને પોતપોતાનો સંસાર છે, પોતાના કાર્ય છે, પણ આ નાની અમથી જિંદગીમાં ક્યારે કોનું આયુષ્ય ખૂટી જાય. કારણ કે હું તો 6 વર્ષથી આ સમાજ સાથે જોડાયેલી છું. જે પહેલી કથામાં હોય બીજીમાં ન હોય, બીજીમાં હોય ત્રીજીમાં ન હોય, એવું નથી કે નહીં જ હોય, પણ એ જે આનંદ તમે આ કથામાં કરો છો એ બીજી કથામાં આ જ આનંદ હોય નહીં. આજનો દિવસ તમે જેવો અનુભવો છો, આવતીકાલનો કાં તો એનાથી સારો હોય કાં તો એનાથી ખરાબ હોઈ શકે, પણ એના જેવો તો હોઈ શકે નહીં. એટલે આપણે બહેનો સત્સંગમાં ગીત ગાઈએ કે આજની ઘડી છે રડી આમણી. જે વર્તમાન છે એ જ સૌથી શ્રેષ્ઠ છે. એટલે ભગવાન રામની કૃપા હોય ત્યારે જ આ આખો અવસર ને આમાં આપણે બધા જોડાઈ શકીએ. પણ આજ પહેલો દિવસ છે એટલે થોડું ઘણું સમયમાં આડાવડું, અમારા માઇક સિસ્ટમ આમાં એ બધામાં થોડું ઘણું આડાવડું રહે, પણ આવતીકાલથી આપણો 3 થી 6 નો જે સમય છે એમાં આપણે ચોક્કસ રહીશું. કારણ કે એક ઘડી આધી ઘડી, આધી में पुनी आद, तुलसी संगत साधु की हरे कोटि अपराध. અડધી ઘડી પણ જો સત્સંગ થઈ જાય તો કોટી માને કરોડો, તો કરોડો પણ તમારા પાપ ગુનાઓ હોય માફ થઈ જાય, અને હરે કોટી અપરાધ. સત્સંગની અડધી ક્ષણ પણ મહત્વની છે. એટલે આ 9 દિવસીય પારાયણનો આપણો જે ક્રમ છે એમાં આજ પ્રથમ દિવસે આપણે સરસ મજાના વાંગમય સ્વરૂપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આપણી સામે છે. આ બધી સરકારો તો આ જોઈને કાલ બદલીએ જાય, પણ આ તો મારી રાઘવેન્દ્ર સરકાર છે કે જે આટલા યુગો પહેલા થયા, પણ આજે તમે રામ બોલો તો આપણને એવું જ લાગે કે જાણે આજે જ રામનવમી છે. આ 2025માં આપણે જોયું કે કેટલા બધા ઉત્સવો અને ઘરે ઘરે ગીત સંભળાયા, આપણે બધાએ ગાયા મેરે ઘર રામ આએંગે. કેવડા ઉત્સવો થયા. એટલે આટલું જૂનું હોવા છતાંય રામ કે રામનું નામ એ ક્યારેય જૂનું લાગે નહીં. શા માટે? તો કે પરબ્રહ્મ પરમાત્મા છે. અને રામચંદ્ર ભગવાનની કથા જેમાં બતાવી છે એ છે રામચરિત માનસ. 9 દિવસ આપણે જેના ઉપર ચર્ચા કરીશું, જેની કથા ગાઈશું, એ રામચરિત માનસ એવો શબ્દ બતાવ્યો છે. કૃષ્ણ સાથે જોડાય એને લીલા કહેવાય, પણ રામ સાથે જોડાય તો એને ચરિત્ર કહેવાય. ચરિત્ર અને લીલામાં ફરક શું? તો કે ભગવાન કૃષ્ણ અવતારમાં જે કરી એ બધી લીલા રામાવતારમાં પણ કરી છે. રામાવતારમાં નાના બાલ રામ ભગવાન છે એ માતાના એને જમાડવા દોડે અને પોતે આગળ આગળ ભાગે, ધરાર ન જમે. આ બધી રામની લીલાઓ જ છે. પણ રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, અને મર્યાદા ચરિત્રની સાથે જોડાય. લીલામાં ક્યાંય મર્યાદા હોય નહીં, મર્યાદા હોય તો લીલા થાય નહીં.
ઘણા નહીં કહેતા કે અમારો ઈષ્ટ તો કૃષ્ણ છે ને અમારા કૃષ્ણને આટલી બધી પટરાણી હોય તો અમે એકની કદાચ બે કરી લઈ તો વાંધો શું, પણ ઈ કૃષ્ણ છે, આપણાથી એકેય ન સચવાય હે. અને 1108 પટરાણી પણ ભગવાને કરીએ લીલા છે. ભગવાન કે એમ કરાય પણ ભગવાન કરે ને એવું ન કરાય. ભગવાન કે એવું કરાય પણ ભગવાન કરે એવું ન કરાય. એ તો પરમાત્મા છે ને તમે ને હું પામર જીવ છીએ. પણ જ્યારે એ જ વિષ્ણુ રામ બનીને આવે છે ત્યારે એની સાથે ચરિત્રનો મહિમા છે. પણ આ બે શબ્દો ચરિત્ર અને લીલા એમાં શું જુદું ગણી શકાય? તો કે એકવાર રામચંદ્ર ભગવાન માં સીતાજીની સાથે જ્યારે વનવાસ દરમિયાન લક્ષ્મણ કોઈ કામ અર્થે બહાર ગયા છે, દૂર ગયા છે, માં સીતાજી બેઠા છે ને રામચંદ્ર ભગવાન એના માટે બાજુમાંથી કોઈ ફૂલ વીણી એક વેણી તૈયાર કરી અને માં સીતાના માથામાં એ વેણી લગાડે છે. એવામાં ઇન્દ્રનો પુત્ર જયંત આ દ્રશ્ય જુએ છે. હવે આને પરબ્રહ્મ પરમાત્મા કેમ કહેવા કે જે પત્ની માટે વેણી બનાવીને પહેરાવતો હોય? આ ભગવાન થોડી હોય. એટલે જયંતે ઇન્દ્રનો પુત્ર છે અને ઇન્દ્ર તો બધા દેવોનો રાજા ગણાય. એટલે જેનો બાપ પદ ઉપર બેઠો હોય એના બાળકોને સ્વયં એવું લાગવા માંડે કે અમે કાંઈક છીએ. સરપંચનો દીકરો હોય ને તો બે વેત અધાર જ હાલે, તમને ખબર મારો બાપ કોણ છે? એમાં જયંતને પણ એવું થયું કે આ થોડો ભગવાન હોય. એટલે એને કાગડાનું સ્વરૂપ લીધું અને માં સીતાજીના પગમાં આવી અને એમ ચાંચ મારી. એટલે સ્વાભાવિક માતાજી તો બહુ કોમળ છે, લોહી નીકળ્યું અને થોડું દર્દ થયું. એટલે ભગવાન રામે આખી ઘટના જોઈ અને અવકાશમાં જોયું કે કાગડો બનેલો જયંતે આ કૃત્ય કર્યું છે. એટલે દર્ભ એટલે સમજો ને સાવ ઘાસનું નાનકડું તણકલું. એટલે જમીન ઉપરથી ઉપાડ્યું અને ધનુષના પેલા ફણા ઉપર એ દર્ભને જરાક આમ મૂકી અને આમ અવકાશમાં છોડ્યું. જયંત ડરનો માર્યો ભાગે છે કે આ મને મારી નાખશે, મને મારી નાખશે. હવે બીક લાગી અને આપણે કર્મ કરી લીધા પછી જ ડરીએ છીએ, કરવા ટાણે બીતા નથી. બીજાનું ખરાબ કરવામાં, ખરાબ બોલવામાં એમાં આપણને ડર ન લાગે, પણ થઈ ગયા પછી પરિણામનો વિચાર આવે ત્યારે ડર લાગે. પછી તો જયંત આગળ છે અને કાગડાનું સ્વરૂપ લીધું છે અને પાછળ ભગવાનનો દર્ભ જાય છે. જયંત ઊભું જાય તો દર્ભ પણ ઊભી જાય. પછી પહેલા વહેલા બ્રહ્માજી પાસે ગયો કે હવે મને આનાથી બચાવો, ભગવાન મને મારશે અને ક્યાંક મને હાનિ પહોંચાડશે તો. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ જેની તે ભૂલ કરી હોય ક્ષમા ન્યા મંગાય, એટલે મારું આમાં કંઈ ન આવે, હું ન રોકી શકું. પછી મહાદેવ પાસે ગયા એટલે મહાદેવે એ જ વાત કરી કે ભાઈ તું ઇન્દ્રનો દીકરો ભલે હોય પણ આમાં અમારું કંઈ ન ચાલે, જેને બાણ છોડ્યું હોય એની પાસે જા. પછી તો એમ કરતા કરતા એના પિતાજી પાસે ગયો. એના પિતાજીએ એ જ સલાહ આપી કે મને તારા કરતા ગાદી વધારે વાલી છે. જો હવે રામની વિરુદ્ધ જાઓ અને દેવો પણ મારી વિરુદ્ધ ચાલે તો આ જગ્યા મારે છોડવી પડે. એટલે તું તારું ભાઈ તારું કરેલું છે, તું તારું ભોગવ. પછી એમ કરતું કરતું નીકળે છે, એમાં નારદજી મળે છે. અને નારદજી એટલે સત્સંગી માણસ. એટલે નારદજી મળ્યા કે આમ દોડતો દોડતો ક્યાં જાય છે? તો કે ભાઈ આવી રીતે આખી ઘટના બની, મને કોઈ બચાવતું નથી. એટલે નારદજીએ પણ એ જ કહ્યું કે તું નાહકનો ડરે છે, જેની ભૂલ કરી હોય ને ન્યા જવાય. આપણી સોય જે જગ્યાએ ખોવાણી હોય ન્યા ગોતાય. કઈ બસ સ્ટેન્ડમાં અંજવાળું હોય તો સોય ન્યા ગોતવા જવાય નહીં, તો જ્યાં ખોવાણી છે ન્યા જવાય. એટલે તે જેની ભૂલ કરી છે એની પાસે જા, એ તો બહુ દયાળુ છે. પછી તો જયંત ત્યાં જાય છે, ભગવાનની ક્ષમા માંગે છે
રામાયણમાં કથા બતાવી છે કે ભગવાન એની એક આંખ ફોડી, પણ ફોડી એવો શબ્દ નથી. એક આંખ છે એ શબ્દોનો કહેવાનો અર્થ એ છે કે ભગવાને ઘણીવાર તમારે બાણ વિંધું હોય ને તો આમ એક આંખ ત્રાસી કરવી પડે, એટલે એક આંખે આમ અરખું દેખાય. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ એ ભગવાને એને આપી. અને એક આંખ ફોડીનો અર્થ એવો પણ સમજવો કે ભગવાને એને શિક્ષા કરી અને સમજાવ્યો. તો આ જે ભગવાન માથામાં વેણી નાખતા હતા એ ભગવાનની લીલા હતી. અને ભગવાને જ્યારે એનું અસલ સ્વરૂપ બતાવ્યું, દર્ભથી પેલો બીવા મંડ્યો, એ ભગવાનનું ચરિત્ર છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાનની લીલા પણ જુદી છે અને ભગવાનનું ચરિત્ર પણ જુદું છે. પણ આ બેયને જો તમે એક કરો કે અમારો કૃષ્ણ આમ કરે, અમારો કૃષ્ણ ચોરી કરે, પણ આપણે કરી શકીએ નહીં, કારણ કે ભગવાન કરે એ લીલા છે. અને રામચરિતમાનસમાં ભગવાન રામ માટે મર્યાદા પુરુષોત્તમ એવો શબ્દ છે, એટલે ચરિત ઉપર વધારે ભાર દેવામાં આવે છે. પણ આ ચરિત્રનો આધાર કોણ છે? તો કે માનસ. માનસ એટલે મન. આ રામાયણ છે એ શિવના મનમાંથી પ્રગટ થઈ, એટલે પણ રામચરિત માનસ એવું કહેવામાં આવે. અને જ્યારે તુલસીદાસજી આ કથા કહે છે, એ પોતાને સંભળાવે છે, પોતાના મનને, એટલે પણ રામચરિત માનસ એવું કહેવામાં આવે છે. પણ માનસ એટલે મન. તો કે તમારે ચરિત્ર જો પવિત્ર રાખવું હોય તો પેલા મનને કાબૂમાં કરવું પડે. આખા શરીરનો આધાર એ મન ઉપર છે. આપણને એવું થાય કે એવું કેમ? તો કે ભાઈ તમને આઈસ્ક્રીમ બહુ ભાવતું અને તમે રોજ જે જમો, તમને કોઈક રોજ એક ડબ્બી આપે તો ખાઈ જાઓ, તમને એટલી બધી પ્રિય હોય. પણ જ્યારે ઘરમાં કઈ તકલીફ થઈ હોય, પતિ પત્નીને ઝઘડો થયો હોય, અથવા તો દીકરાને મજા ન હોય, કોઈ આપણું અપમાન કર્યું હોય અને આપણે બહુ દુઃખી હોય, અને એવા સમયે તમારી સામે કોઈક આઈસ્ક્રીમના કપ લઈને આવે કે આ લ્યો ખાઓ, તો આપણે ખાઈએ? ન ખાઈએ. શું કામ? તો કે આજ મન નથી. એનો અર્થ એ છે કે હરેક વસ્તુના મૂળમાં મન જવાબદાર છે. આપણું મન નહીં હોય તો ગમે તેવી પ્રિય વસ્તુ પણ આપણને રુચિ આપશે નહીં. એમ રામચરિત માનસનો અર્થ છે કે રામના ચરિત્રને સમજવા માટે આ ભગવાન શિવના મનમાંથી ઉત્પન્ન થયેલ એ રામાયણનો આશ્રય કરવો પડે. આપણને એમ થાય કે આપણને બધાને ખબર છે કે રામકથા શું છે. રામને 4 ભાઈઓ હતા, એમના પિતાજી હતા, એમના 3 માતાજી હતા, એમના પત્ની હતા, 2 દીકરા હતા, વનવાસ થયો. આ કથા તો બધાને ખબર જ છે. પણ છતાંય આ કથા જ્યારે પણ સાંભળીએ તો આનંદ કેમ આવે છે? તો કે આ કથા નિત્ય નવીન છે. આપણને એવું થાય કે એવું કેમ? તો કે 2 વર્ષ પહેલા મારી રામાયણ આમાં ઘણા ખરા એ સાંભળી જ છે, પણ એ રામાયણની શરૂઆતને અત્યારે હું જે કરી રહી છું એની શરૂઆત એ જુદી છે. કરવી તો મારે એક જ કથા છે, અને અત્યારે બીજે કોઈ ગામમાં કદાચ રામાયણ ચાલતી હોય તો એના વક્તા પણ આ કથાને કંઈક અલગ રીતે જ રજૂ કરે છે. એટલે આ કથા છે એ નિત્ય નવીન છે, એટલે પણ આપણને ગમે છે. જેમ કે ગંગાજીમાં જઈએ એટલે ગંગાજીમાં તમે ડૂબકી મારો, દાખલા તરીકે કોઈને 11 ડૂબકી લગાવવી છે. હવે હું તમને જ પૂછું કે તમે 11 ડૂબકી લગાડો તો એ પાણી એક જ હોય કે બદલી જાય? એક જ હોય. પાકું? તમે પહેલી ડૂબકી મારી ત્યારે ગંગાજી પ્રવાહિત તો હતા ને? પહેલી ડૂબકી મારી, જે પાણીમાં મારી, એ બીજી ડૂબકી એ જ પાણીમાં લાગે નહીં, કારણ કે જે મારી હતી એ તો હાલે છે, પ્રવાહિત છે.
ગંગાજી પણ નિત્ય નવીન હોય તો મારા રાઘવેન્દ્ર સરકારની કથા એ નિત્ય નવીન કેમ ન હોય? એવા શ્રી રામચંદ્ર ભગવાન કે જ્યારે પણ એની કથા સાંભળો એ નિત્ય નવીન લાગે છે. અને રામચરિતમાનસના 7 કાંડ, એ 7 કાંડ એ ભગવાનના વિવિધ શરીરના શ્રી વિગ્રહો જ સમજવા. કોઈ ભગવાનનું મુખ છે, કોઈ કાંડ છે એ ભગવાનનું હૃદય છે, કોઈ કાંડ ભગવાનનો હાથ છે, કોઈ કાંડ છે એ ભગવાનના ચરણ છે, કોઈ કાંડ છે એ ભગવાનનું ઉદર છે. આમ 7 કાંડ છે એ રઘુનાથજીના વાંગમય સ્વરૂપની જ કથા છે. એટલે એવા 9 દિવસથી આપણે ચર્ચા કરીએ એ પહેલા જે માં આપણે જાવું છે, જેને સાંભળવા છે, તો આ કથા આપણને કહેવા શું માંગે? તો આપણે જોયું કે ભગવાન ચરિત્ર સુધારવા માટે પણ રામકથા છે. રામકથા સાંભળવાથી મળે શું? કારણ કે ગમે તેમ તો કલયુગી જીવ આપણને જ્યાં ફાયદો થાય એવું કરીએ. જોકે ઘણાને એમ હોય કે ભાઈ હવે ઘરે પંખો બહાર હોય એથી અહીંયા વયા જાય, ન્યાય પંખે બેહવું ને ઘરે પંખે તો બેહવું જ. ઘણા એટલે આવે છે કે ભાઈ અમારા ઘરના આંગણે ભગવાનની કથા થાય છે. કોઈ એટલે આવે છે કે મારી બેનપણી જાય છે એટલે મારે જવું છે. અને કોઈ એટલે આવે છે કે રામ એના ઈષ્ટ છે. બધાના આવવાના ધ્યેય જુદા જુદા છે. પણ એકવાર એક ભાઈ પૂછતા હતા કે કથામાં મન ન લાગે તો શું કરવું? કથા તો ઘણે સાંભળવાનું બધા જાય તો મન થઈ જાય, પણ કથામાં મન ન લાગે એનું શું? અને મન ન લાગે તો એ કથા ફળ થોડી આપે. આપણે નથી કહેતા મન વગરનું કરીએ એનું ફળ ન મળે. પણ એને સમજાવવા માટે બહુ સુંદર જવાબ છે કે તમારે બહારગામ જવું હોય, હમણાં અમારે જ હરિદ્વાર જવું છે ને અમે ટ્રેનમાં જ જવાના છે. હવે અમારા ભેગા ઘણાય આવશે. હવે એકવાર ટ્રેનમાં કોઈ બેસી ગયું, પછી બેઠા પછી સીટ બરાબર ન હોય, અથવા તો બાજુમાં પાડોશી કોઈ બરાબર ન આવ્યો હોય, એટલે શું કહે, અરે રે જાવું તો છે પણ મજા આવતી નથી. બરાબર? પણ હવે ટ્રેનમાં બેસી ગયા પછી એને મજા ન આવે તોય ટ્રેન તો એને હરિદ્વાર પહોંચાડે કે નહીં? હે, બસ એમ જ આ રામકથાનું છે. એકવાર આ મંડપમાં તમે આવી જાઓ, પછી અંદરથી ભલે મજા ન આવતી હોય, પણ જેમ જેમ કથા સાંભળતા જાઓ એમ મારા બાપ આ ભગવાન રામ છે એ તમારી નજીક આવતો જાય. પછી તો ધીમે ધીમે કથા પ્રત્યે પ્રેમ જાગતો જાય. એટલે ભગવાનની કથા છે એ શું આપે? તો કે ભગવાનની કથા છે એ આપણને કુટુંબોમાં પ્રેમ આપતા શીખવાડે. રામચંદ્ર ભગવાનનું આખું જ જીવન છે મર્યાદાવાળું છે, સંયમી જીવન છે. ભાઈનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, મા બાપ પ્રત્યેનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ કેવો હોય, એક બાળકની પિતા પ્રત્યે માતા પ્રત્યે કેટલી ફરજો હોય, એમ સાંસારિક જ્ઞાન પણ આ રામકથામાંથી મળે છે. આ કથા સાંભળીને કોઈએ કંઈ વૈરાગ નથી લઈ લેવાનો. અને વૈરાગનો અર્થ જ એ બતાવ્યો છે કે ચિંતાયુક્ત જીવન ન જીવો, આ વૈરાગ્ય છે. બાકી ત્યાગ તો એક ક્રિયા છે. ઘણા નહીં મંદિરોમાં, આશ્રમોમાં મોટા મોટા ભગવા પહેરીને બેસી જાય કે અમે તો ત્યાગ કર્યો છે, ત્યાગ. પણ જેવું કંઈક જોવે એટલે મન એમાં લલચાય. એકવાર 2 સ્વામીજી હતા, એમાં એકે ત્યાગ કરી અને એવો નિયમ લીધો હતો કે હવે હું કોઈ દિવસ પૈસાને હાથ નહીં લગાડું. અને એનો બીજો મિત્ર હતો, એને સંન્યાસ લીધો હતો, પણ એને આવો કોઈ નિયમ રાખ્યો નહોતો. એટલે એક મોટા શેઠને ત્યાં લગ્ન પ્રસંગે બધા ગયા આશીર્વાદ દેવા. પછી આમ પંગત બેઠી છે અને પંગતની અંદર જમાઈ જાય, કારણ કે જયમાં પછી હાથમાં દક્ષિણા આપવી જોઈએ, તો જ તમારું એ જે માણસને તમે બોલાવ્યો હોય એ જમવાનું તો જ એ વધે.
એટલે છેલ્લે આમે કવર આપતા આપતા પેલા ત્યાગી સંન્યાસી પાસે આવ્યા અને કવર આપવા ગયા. ઓલા સંન્યાસીનો મગજ વયો ગયો કે છેટો રાખો, હું પૈસાને હાથ નથી અડાડતો, લક્ષ્મીને હું અડતો નથી. એટલે બધાને દીધું, એમને ન દીધું. પછી એ જાવા જતો તો એટલે પેલા ત્યાગી સંન્યાસીએ રાડ નાખીને બોલાવ્યો કે અહીંયા આવ. તો કે મહારાજ તમે તો કંઈ લેતા નથી એટલે તમને ન આપ્યું. તો કે હું અડતો નથી પણ કપડામાં વીંટીને દેને તો હું લઈ લઈશ. આ ત્યાગ એ માત્ર ક્રિયા છે, વૈરાગ્ય નથી. પણ રામ કથા જો જીવનમાં ઉતરે તો વૈરાગ્ય એટલે શું? તો કે કોઈ વસ્તુ મળે એનો આનંદ પણ નહીં અને ન મળે એનું દુઃખ પણ નહીં. હર સ્થિતિમાં તમને આનંદ ઉપજે એ રામાયણ શીખવે છે. કારણ કે રામચંદ્ર ભગવાન અને સીતાજી જેવા પ્રેમથી એ દાંપત્ય પછી મહેલમાં રહેતા હતા એવા જ પ્રેમથી એ વનમાં પણ રહે છે. અને આપણે બહેનોને તો 100 ઈચ્છામાંથી 99 પૂરી કરે ને એક ન થાય ત્યાં તો અરે ભગવાન તારી યારે મેં ક્યાં કર્યા, મારે તો ડોક્ટર વકીલના માગા આવતા હતા. આ કથા ખરેખર એ જીવન સુધારવા માટેની જ કથા છે. આ કથાના મુખ્ય 4 શ્રોતા અને વક્તા છે. આ કથા પ્રથમ મહાદેવજીએ કહી છે. મહાદેવજી માંથી જ પ્રગટ થઈ છે. આ રામાયણ કોઈ લખી હોય તો પહેલા વહેલા મહાદેવે લખી છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે શિવ કૃપા થાય, ગુરુ કૃપા થાય ત્યારે જ રામાયણ અથવા તો રામ એ શબ્દ તમે સાંભળી શકો. એટલે કોઈ તમને પૂછે કે રામાયણની પહેલી રચના કરનાર કોણ છે તો એ છે દેવાધિદેવ મહાદેવ. પણ મહાદેવ છે જ્ઞાનની પરાકાષ્ઠા છે, એટલે એને લાયક કોઈ શ્રોતા તો હોવો જોઈએ. એટલે મહાદેવે આ કથા પાર્વતીજીને કહી, પણ એનો લાભ કોઈ લઈ શક્યા નહીં. કૈલાશ ઉપર કથા મહાદેવ કરે ને પાર્વતીજી સાંભળે. પછી સમય વીતે છે. આ કથા છે કાગભૂષુંડી મહારાજ એ ગરુડને સંભળાવે છે. ત્યારે પણ આ 2 જ હતા એટલે આ કથાનો લાભ કોઈ વધારે માણસો લઈ શક્યા નહીં. પછી આ કથા ભારદ્વાજ મુનિ પ્રયાગ ક્ષેત્રની અંદર, હમણાં બહુ બધા પ્રયાગમાં જઈ આવ્યા છે, ઘણા ખરા આમાંથી ગયા હશે, ત્રિવેણીના કાંઠે. એટલે પ્રયાગની અંદર માધ્ય માસમાં સ્નાન કરીને બધા સંતો જતા હતા. પણ ભારદ્વાજજીનો ત્યાં આશ્રમ છે એટલે એને યાજ્ઞવલ્કને પ્રણામ કર્યા અને કહ્યું કે આપ ન જાઓ. પગ પકડી લીધા અને કહે છે કે મારે આ રામ કથા, આ રામ વિષયક 2 પ્રશ્ન છે એ તમને પૂછવા છે. એટલે ત્યારે પણ એ 2 જ હતા, બીજું કોઈ આ કથા સાંભળી નહીં. પણ ગોસ્વામી તુલસીદાસને એમ થયું કે રામ કથાનો પ્રચાર જોઈએ એવો નથી થયો અને એ બધાએ જે આ કથા કહી એ તો ઉચ્ચ ભાષામાં કરી છે, એ સામાન્ય માણસ એને સમજી શકે નહીં. તો આ કથા હવે જન સુધી પહોંચે અને શ્વાંત સુખાય. હું મારી જાતના સુખ માટે હવે હું આ કથા કહીશ. એટલે 4થી રચના તુલસીદાસજીએ કરી છે. આમ તો મૂળ વાલ્મીકી રામાયણ છે, પણ તુલસીકૃત રામાયણ છે એ ભક્તિ પ્રધાન રામાયણ છે, ભાવ પ્રધાન છે. વાલ્મીકી રામાયણમાં સતીનું એ પાછું જે અગ્નિમાં હોમાવું, જમીનમાં સમાઈ જવું, આવી બધી ઘટનાઓ મૂળ વાલ્મીકી રામાયણમાં નથી. પણ કહેવાનો અર્થ મારો એ છે કે તુલસીદાસજી છે એ ભાવ પ્રધાન છે. એટલે એની આખી રચનામાં ભાવ, ભક્તિ અને સમર્પણ, શરણાગતિનો ભાવ છે. એટલે એવા જ તુલસીકૃત રામાયણની ચર્ચા હવે આપણે 8 દિવસમાં કરીશું.
આવતીકાલે શિવ વિવાહ, પરમ દિવસે રામ જન્મ, એના પછી રામ વિવાહ, આવા બધા પ્રસંગો નિત્ય એ 8 દિવસ આવતા રહેશે. પણ આ રામ કથા તમે જે સાંભળો છો એ શા માટે સાંભળવી? તો કે રામ કથા એટલા માટે પણ સાંભળવી કે રામ કથા, રામનું નામ એ મંગલ કરનારું છે, અને મંગળ થાય એ તો બધાને ગમે ને. એટલે રામાયણમાં ચોપાય છે, મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સો દશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સો દશરથ અજીર બિહારી. ભગવાન રામનું નામ અને રામની કથા એ મંગલ કરનારી છે. અને આવા જ ભગવાન રામ આમ જોવો તો 2 જ અક્ષર થાય. રામ નામ મંગળ અને એની કથા મંગળ કરનારી શા માટે? તો કે જ્યારે ભગવાન શિવે કહી, કાગભૂષુંડી મહારાજે કહી, યાજ્ઞવલ્ક્યજીએ કહી, ત્યારે 1 કરોડથી પણ વધારે એ શ્લોકોમાં સંપાદિત હતી. અને આવડા મોટા મંત્રોની અંદર, કારણ કે ભગવાન શિવ બોલે, કારણ કે એ તો શબ્દોના દાતા છે. આ જગતમાં આપણે એમ કહીએ કે આમ જ કેમ થાય, તો શિવ પુરાણમાં લખ્યું છે કે જ્યારે તમે ક એવું બોલો ત્યારે એના તરંગ આમ થાય, એટલે ક આમ લખાય. અને ભગવાન શિવનું સ્વરૂપ છે એ પણ કક્કો ક ખ ગ ઘ જે છે એ સ્વર વ્યંજનો એ ભગવાન શિવમાંથી પ્રગટ થયા છે. એટલે આપણે એમ કહીએ કે શબ્દનો દાતા શિવ છે. વાણી, આ સંગીત, આ બધાનો દાતા શિવ. કેમ? તો કે જ્યારે ડમરૂનો નાદ કરે એમાંથી જ સંગીત અને શબ્દ પ્રગટ થાય. એટલે હવે જેને શબ્દ બનાવ્યા હોય એને કઈ મર્યાદા નડે ખરી? એટલે કરોડોથી પણ વધારે શબ્દોમાં એમને એ મંત્રોમાં આ રામાયણ કહ્યું. પણ બધા માટે એ સરળ ન બને. એટલે રાક્ષસો, દેવો, દાનવો આ ત્રણેય ભેગા થઈને મહાદેવ પાસે ગયા કે મહાદેવ, આ કરોડો મંત્રો જે તમારી પાસે છે એ મને આપો. એટલે ભગવાને 1 કરોડમાંથી 3 ભાગ કર્યા, પણ તોય છેલ્લે 32 અક્ષર વધતા હતા. એટલે પછી એમાં ઝઘડો થયો કે 32 અમને આપી દો. પછી ભગવાન શિવે ત્રણેયને 10-10 એટલે કે પાછા 30 આપી દીધા. હવે વાહે કેટલા વધે? 2 અક્ષર વધે. અને આ 2 અક્ષરે ક્યાં છે? તો કે રામ. રામને મહામંત્ર એટલા માટે કીધો છે કે ઓના જેવું છે. ચાયણીમાં બેનો આપણે ઘઉં સાફ કરતા હોય, પછી એ કરતા કરતા સાફ કરીને બધો જ કચરો કાઢીને પછી છેલ્લે જે માલ વધે ને એકદમ પ્યોર હોય, એમ 1 કરોડ મંત્રો દાન કરતા કરતા ભગવાને એની પાસે 2 જ બચાવ્યા. એ 2 અક્ષર છે રામ. પછી ભગવાને વિચાર્યું કે આ 2ને મેં મારી પાસે રાખી તો લીધા, પણ રાખું ક્યાં? એટલે ભગવાને એના કંઠમાં રામ રામ રામ, બધા એમ કહે છે કે નિત્ય ભગવાન શિવ છે એ રામ નામનો જપ કરે છે. એ 2 અક્ષરોને રાખ્યા ક્યાં? તો કે અહીંયા કંઠમાં. શા માટે? કે જો બોલાઈ જાય અને કોઈનું કલ્યાણ થાય, અંદર જાય તો મારા પૂરતું રહે, પણ કંઠમાં રાખીશ તો ઓલો પેલું જે વિષ છે એ મને દર્દ આપે નહીં. એમ રામ નામ છે એ વિષના દુઃખને પણ હળવું કરે. એમ આપણા સંસારીઓ માટે તુલસીદાસ કહે છે કે સંસાર સાગર પાર કરવા માટે
રામ નામની નૌકા હોવી જોઈએ. અને આપણે તો બધા ખારવા સમાજ છીએ, દરિયા સાથે જોડાયેલા છે. તો આ ભવસાગરને પાર કરવા માટે કેવું વાહન જોઈએ, કેવું જહાજ જોઈએ? તો કે રામ નામની હોડી જોઈએ. અને જે નિત્ય રામ નામનો જાપ કરે એ જીવને ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં પણ એ આઠે પહોર આનંદની અનુભૂતિ કરે. કોઈ કથામાં તમે મહાદેવને દુઃખી જોશો જ નહીં. મહાદેવની એક મહામુદ્રા છે કે જેમાં અડધી આંખો ખુલ્લી હોય ને અડધી બંધ હોય. એ પરિસ્થિતિમાં મહાદેવ બેઠા હોય અને કલ્પના કરીએ કે ભગવાન નિત્ય રામ 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 એવા જાપ જપે. અને એ જ મહામંત્ર ભગવાને આપણને સરળ કરી આ કલયુગમાં ચોપાઈમાં કહ્યું છે કે કલયુગ કેવલ નામ આધારા. આ કળયુગ ટેકો હોય તો માત્ર નામના આધારે ટકેલ છે. અને આવું રામ નામનો ખૂબ મહિમા બતાવ્યો છે. એટલે જ એક બહુ પ્રચલિત ગીત કે જેને આપણે બધાએ બહુ સાંભળ્યું છે. રામ નામ કે હીરે મોતી. રામ નામ એ માત્ર અક્ષર નથી પણ શું છે? હીરા અને મોતી છે. રામ નામ કે હીરે મોતી મેં बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. हर राम नाम के हीरे मोती में बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. जिन जिन ये नाम सुने हैं वो तो माला माल हुए. धन दौलत के बने कदारे आखिर वो कंगाल हुए. अरे मत भूलो तुम राम नाम को, मत भूलो तुम राम नाम को. शोर मचाओ गली गली. ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री राम જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. श्याम नाम के हीरे मोती में बिखराऊं गली गली. ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली. श्री माया के दीवानो सुन लो, माया के दीवानो. माया के दीवानो सुन लो, एक दिन ऐसा आएगा धन जो बन और माल खजाना यहीं पड़ा रह जाएगा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. माया के दीवानो सुन लो, एक दिन ऐसा आएगा धन जो बन और माल खजाना यहीं पड़ा रह जाएगा. सुंदर काया मिट्टी होगी, सुंदर काया मिट्टी होगी. चर्चा होगी गली गली. ले लो रे कोई राम का नाम, शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. राम नाम के हीरे मोती में बिखरा गली गली. રામનું નામ राम नाम के हीरे मोती में बिखरा गली गली. ले लो रे कोई राम का नाम, शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम. जय जय राम.
રામની કથા ગાય છે એ ખરેખર હીરા મોતી અને સોના વેચવા જેવી વાત છે. ભગવાનનું નામ છે એ પારસમણી જેવું છે. એકવાર સ્પર્શ થાય પછી જીવન બદલી જાય. કારણ કે આ કથામાં નિત્ય આપણે જોઈએ કે સીતા જેવા રાજકન્યા, મિથિલા નરેશ જનકના દીકરી, આટલા સુખ વૈભવમાં રહ્યા હોવા છતાંય જ્યારે પતિને વનવાસ મળે એટલે માં એક ક્ષણ પણ વિચાર કર્યા વગર એ પતિની પાછળ ચાલી નીકળે. એને એવું નથી કીધું કે હું પહેલા મારા પિતાજીને પૂછી લઉં, મારી માને પૂછી લઉં. કારણ કે કન્યાદાન થાય પછી તમામ હક છે એ પતિનો હોય. માવતર ઉપર કોઈ તમારો અધિકાર ન હોય એવો ભાવની સાથે માતાજીએ ક્યાંય પૂછાયું નથી જનકને કે મારું ધર્મ શું છે, મારે શું નાની ઉંમરમાં મારા પતિની પાછળ જવું જોઈએ. પણ એ માં તો જતા રહ્યા છે. એટલે આપણે બધા જ કોઈના કોઈની બેન છીએ, કોઈની પત્ની છીએ, કોઈની માં છીએ. માં હોય તો કેવી હોય? તો કે માં કૌશલ્યા જેવી હોય. ભાઈ હોય તો કેવો હોય? તો કે ભરત જેવો હોય, લક્ષ્મણજી જેવો હોય. અને પતિ, ભાઈ કે શિષ્યના રૂપમાં રામચંદ્ર ભગવાનના કોઈ પણ સ્વરૂપને જોઈ લઈએ, ક્યાંય પણ રામચંદ્ર ભગવાન ઊણા ઉતરતા નથી. એ જ્યારે રાજા બને છે ત્યારે પત્નીને ત્યાગી અને આગળ વધવાની હિંમત પણ રામમાં છે. જ્યારે પત્નીના પડખે છે ત્યારે રાવણ જેવા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ જેના ડોલીએ રમે એવા રાવણની સાથે યુદ્ધ કરવા પણ સમર્થ છે. એટલે કોઈ પણ સ્વરૂપમાં રામ હોય તો એ પોતાનું 100% આપે. સંસારી જીવો માટે બીજા કોઈ ગ્રંથોનો આશ્રય થાય કે ન થાય, પણ આપણે રામાયણનો આશ્રય તો ચોક્કસ કરવો જોઈએ. કારણ કે જીવનમાં જીવી જાણીએ એ જ મહત્વનું છે. આપણા મૈરા પછી 10 જણા આપણી પાછળ રડે એવું જીવન જીવી જવું જોઈએ. બાકી તો હજુ આપણે જ્ઞાન ન હોય ને 10 જણા રાજી થાય, નડતો મટ્યો, તો આ જિંદગી જીવવાનો કોઈ અર્થ રહેતો નથી. તો આ જિંદગી કેમ જીવવી? આપણે મૈરા પછી ગીતાજી ખોલીને ગીતાજીના પાઠ કરીએ, ગરુડ પુરાણો સંભળાવીએ, પણ એના કરતા જીવતા જીવ કેવું જીવી જવું, એના માટે રામાયણ જેવા મહાગ્રંથો વાંચવા જોઈએ. કારણ કે સંત વિનોબા ભાવે કહ્યું કે જો રામાયણને હટાવી દેવામાં આવે તો પછી સમાજમાં કંઈ બચતું જ નથી. કારણ કે બધા સંતોએ રામાયણ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો છે. એવા આપણા મહાત્મા ગાંધીજીએ પણ એમ કહ્યું છે કે સત્સંગના મહિમા અને ભક્તિભાવ માટે રામાયણ એ સૌથી મહાન ગ્રંથ છે. અને સત્સંગ થાય તો જીવનમાં પરિવર્તન આવે. સત્સંગનો અર્થ જ છે સારા વિચારોનું આદાન પ્રદાન. બેનો સત્સંગ કરે હાથમાં કરતા લઈને પણ જેવી બ્રેક પડે, અરે રે આજ તો મારી વહુએ બહુ કરી, હો બહુ બાધે છે, વળી બીજું ભજન ઉપાડે, વળી થોડીક વાર થાય, અરે રે તમારા ભાઈ તો જો બાપા બહુ દારૂ પીએ છે, તમારા ઘરના કેવા છે? આને સત્સંગ કહેવાય નહીં. સત્સંગનો અર્થ જ છે કે જેટલું પણ તમારાથી થાય, જેટલો પણ સમય ઈશ્વરના નામ સાથે જોડાય એ સૌથી શ્રેષ્ઠ હોય. એકવાર એક ભાઈને સત્સંગ જરાય ગમે નહીં, એટલે ઘરના આવે કંટાળીને એક મહાત્મા ગામમાં આવ્યા હતા તો કીધું કે આ અમારો ઘરનો આ માણસ છે એ કાંઈ ભગવાનનું નામ નથી લેતો, તો કે કંઈક એવું કરો ને કૃપા કે ભગવાનનું નામ લેતો થાય. તે મહારાજ ભેગો પછી એને મોકલી દીધો. આમે ઘરમાં નડતા હોય પછી કરે શું? હે
ઘરમાં હોવું અને ઘરમાં આપણા હોવાથી બીજાને ગમવું આમાં હાથી ઘોડાનો ફરક છે. એટલે પછી ઘરના હવે મોકલી દીધો કે ભાઈ મહારાજ તમે આને સાચવો. પછી તો મહારાજ લઈ જાય છે રસ્તામાં, મહારાજ આગળ હોય ના પાછળ હોય. પછી મહારાજે એકવાર કીધું કે ભાઈ તને ભગવાનનું નામ લેવામાં વાંધો શું છે? તો કે ભાઈ બધી વાત કરવી હો, ભગવાનનું નામની વાત ન કરવી. તો કે લાંબી ન કરતો કાંઈ નહીં, પણ એકવાર મારા માટે તું રામ એટલું બોલ. એટલે ઓલાએ કીધું કે ભાઈ હવે મારા ઘરના ન સુધારી શક્યા, મને જન્મ દેનારી માં ન સુધારી શકી, તમે શું બદલી દેવાના? તો કે ભાઈ ખાલી રામ એટલું એકવાર તો બોલ, પછી ન બોલ તો કાંઈ નહીં. પછી કીધું કે લ્યો હવે તમે કયો છો તો એકવાર હું રામ એમ બોલું છું. તો કે આપણું કામ થઈ ગયું. પછી મહારાજ ફરતા ફરતા એના ઘરે મૂકી આવ્યા કે હવે એને જે કરવું હોય કરવા દો. એની પાસે મેં એકવાર નામ લેવડાવી લીધું. પછી તો સમય વીતો, એ જેનું નિત્ય કર્મ કરતો તો એવું કરતો રહ્યો. પછી મૃત્યુની ગતિ આવી. પછી યમરાજા નીકળ્યા હોય ને, જેને જેની વારો આવે એમ લેતા જાય. એટલે પછી વારો આવ્યો ને ભાઈ મૃત્યુની ગતિને પામ્યા. યમદૂતોએ ચોપડા જોયા અને યમરાજાને કીધું કે ભાઈ આને જીવનમાં કંઈ સારું કામ કર્યું જ નથી, પણ એકવાર એ રામ એટલું બોલ્યો છે. તો યમરાજા ગોથે ચડી ગયા કે એકવાર રામ નામનું હું ફળ છે એ આપણા ચોપડામાં તો લખ્યું નથી. તો કે કોને મળીએ? તો કે ભાઈ બ્રહ્માજીને મળીએ, કઈ આ એકવાર રામ નામનું કંઈ ફળ હોય તો એ આપણને જણાવે. પછી તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે ભાઈ આને જીવનમાં કંઈ સારું કર્યું નથી, આ નડ્યો જ છે, હવે આ નરકમાં મોકલવાનો જ છે, પણ અમને નડે છે ઓલું આ રામ નામનો જે ઓલો પાસ લઈને આવ્યો છે ને એ નડે છે. એટલે હવે આનું શું કરવો રસ્તો? બ્રહ્માજી કે ભાઈ આવું તો મારા કાંઈ ધ્યાનમાં આવ્યું નથી, તમે મહાદેવને મળો. પછી તો મહાદેવ પાસે ગયા, એ તો નિત્ય રામ 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 એમ જપે. પછી ભગવાન શિવને કહ્યું, એટલે મહાદેવ બોલ્યા કે ભાઈ જો હું તો નિત્ય જાપ કરું, એટલે મને નિત્યની ખબર હોય, પણ આ એકવારમાં શું થાય એ તો મારે વિચારવું પડે ને મારે પાસે વિચારવુંનો લાંબો ટાઈમ ન હોય, મને તો રામ ભલા ને હું ભલો. પછી તો મહાદેવે રજા દીધી. પછી હવે જાવું ક્યાં? પછી બધાએ નક્કી કર્યું કે તો ભાઈ આમને જેનું નામ લીધું છે એની પાસે જ લઈ જાય. પછી તો રામચંદ્ર ભગવાનના દરબારમાં હાજર કર્યો કે ભાઈ આને જીવન પર્યંત કંઈ નથી કર્યું, પણ તમારું એકવાર નામ લીધું છે તો આને અમે હવે શું ગતિ કરાવીએ? રામચંદ્ર ભગવાને કહ્યું કે એકવાર નામ લીધાનું કોઈ ક્યાંય લખેલું નથી, નકર તો આપણી પાસે ચોપડામાં હોય, પણ આ લખેલું નથી. પણ એકવાર એને ભાવે પણ રામ એમ કીધું, એને બ્રહ્માજીના દર્શન થયા, દેવાદિદેવ મહાદેવના દર્શન થયા, અને ખોટું ખોટું બોલતા એ મારા સુધી આ પહોંચી ગયો. હજી તમારે વિશેષામાં શું જાણવું છે? હવે મારું નામ લીધું છે, મારી પાસે જ એને મૂકી દો અને તમે બધા જતા રહ્યો. કહેવાનો અર્થ ભાવે પણ બોલાઈ જાય તોય રામના ચરણનો આશ્રય થઈ જાય તો જે ભાવથી ભજે એનું કલ્યાણ કેમ ન થાય? તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કાંઈ આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને
મુક્તિના માર્ગમાં ડગલો ભર્યો. એ હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાનને ભજવા માટે ભાવ જોઈએ, દ્રવ્યની જરૂર નથી. ભગવાનને ભજવા માટે ભાવ જોઈએ, પણ આપણે સંસારીઓ ભગવાનને ભજવા માટે દ્રવ્યને આગળ કરીએ છીએ. મંદિરોમાં જાય તો પૂજાપાનું મહત્વ આપીએ છીએ, પણ દર્શનમાં ધ્યાન આપતા નથી. કોઈ પૂછે મંદિરમાંથી બહાર નીકળીને કે ભગવાનના વાઘા કેવા હતા, ભગવાનનો શણગાર કેવો હતો, તો આપણને એ યાદ ન હોય, પણ મેં શું ધરાવ્યું, બાજુવાળી આવી હતી તો એને શું ધરાવ્યું, કોણે રૂપિયો ધર્યો, કોણે 11 રૂપિયા ધર્યા, આ આપણને બહુ યાદ હોય. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાનને ભાવથી યાદ કરો, ત્યારે ત્યારે ભગવાન છે એ દર્શન દેવા આવે. કહેવાય કે આ કથા નોખા નોખા સમયે નોખા નોખા વક્તાઓ દ્વારા કહેવામાં આવી છે, પણ ગોસ્વામી તુલસીદાસજીના રામાયણનો મુખ્ય આશ્રય કરી આપણે આ 9 દિવસીય ચર્ચા કરીશું. આમ તો મેં ડોંગરેજી મહારાજ, વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ અને એ ઉપરાંત પણ આનંદ રામાયણ, બૃહદ રામાયણ, આવા અનેકો રામાયણો છે, પણ સૌથી વધારે ઘરે ઘરે ગવાતી રામાયણ છે એ ગોસ્વામીજીની એટલે કે તુલસીકૃત રામાયણ છે. પણ ભગવાનના ગુણાનુવાદ ગાવાનો અવસર અથવા તો આ રચના કઈ રીતે શક્ય બની, મને પોતાને ગોસ્વામીજીના જીવન કવનની ચર્ચા કરવી મને પોતાને બહુ ગમે, એટલે થોડીક એ આશ્રય કરી અને પછી આપણે આવતીકાલથી વિસ્તારથી રામાયણની ચર્ચા કરીશું. પણ આજે આપણે આવ્યા મોડા એટલે થોડીક સમય તમારો પણ હું વધારે લઈશ. હું કહેતી કે બાકી હરેક કથામાં તમે મારી રાહ જોતા હોય 3 વાગે. આજે મને એવું થયું કે મારો રાઘવેન્દ્ર સરકાર આવે છે એટલે મેં તમારી અડધી કલાક રાહ જોઈ કે મારા લાલાને આવવા માટેનો જે સમય છે એમાં હું એની રાહ જોઈને બેસું. આ કથા એટલા માટે પણ વધારે પ્રિય બને કે શિવને રામ બહુ વાલા છે અને શિવ મારા ઈષ્ટ છે, એટલે મારા ઈષ્ટને જે વાલું હોય એ સ્વાભાવિક મને વિશેષ વાલું હોય. તમને તમારો ધણી ગમતો હોય તો સાસુ ન ગમતી હોય તો એ સ્વીકારો ને, કારણ કે ધણીને ગમે છે. એમ મારો ધણી મહાદેવ છે ને એને રામ વાલા છે, એટલે મારે પણ રામની કથા મને પ્રિય વધારે હોય. અને એવા તુલસીજીના જીવનમાં, ગોસ્વામીજીના જીવનમાં તો કે યમુના કિનારે દુબે પૂર્વા એવું ગામ છે. રઘુનાથ મિશ્ર નામના એક બ્રાહ્મણ છે. હુલસી દેવી નામની એમની માં છે.
સામાન્ય બાળકો 9 થી 10 મહિને જન્મ લઈ લે, પણ આ બાળક માતાના ગર્ભમાં 12 થી 13, 14 મહિના સુધી પણ બહાર આવવાનું નામ લેતા નથી. પછી બહુ સમય થયો અને બહુ પીડાથી પ્રસૂતા થઈ. બાળક જન્મ લે છે, દીકરો, મોઢામાં બધા દાંત છે અને છોકરું જન્મતા રડે, પણ આ રામ એવું બોલી અને આ બાળક જન્મ લે છે. એટલે એ વખતે તો બધા બહેનોને શંકા પડી કે આવો ક્યાંય દીકરો હોય? એક તો આ જન્મ લેવામાં રાહ જોવડાવી, જન્મતાની સાથે દાંત છે, આ તો કોઈ રાક્ષસ જન્મ લીધો છે. આપણા મનમાં ન હોય પણ આજુબાજુવાળા ઘુસાડી દે. એટલે પિતાના મનમાં એવું થયું કે આ બાળક ખરેખર એવી વૃત્તિનો હશે, પણ માનો જીવ છે ને, એ તો એવું ન માને. પણ એટલા સમયે પ્રસૂતા થઈ અને એની માનો પણ હવે જીવ બચવો એવું લાગ્યું કે અશક્ય છે. એટલે 3 દિવસ થયા. હવે બધા બહેનોને એવું લાગ્યું, દાયણ જે હોય એમને પણ લાગ્યું કે હવે માં છે એ લાંબુ જીવી નહીં શકે. એટલે હુલસા દેવીને કહેવામાં આવ્યું કે તમે હવે લાંબુ નહીં જીવી શકો. એટલે એની એક દાસી હતી, એ દાસીને થોડાક પૈસા આપ્યા, વસ્તુ આપી અને પોતાનો બાળક આપીને કહ્યું કે હવે તું આજથી આનું ધ્યાન રાખજે. બદલામાં ઘણું બધું આપ્યું, ધન વૈભવ. પછી તો એમની જે દાસી હતી એનું નામ ચુનિયા હતું, એટલે એમને લઈને ગઈ. એના સાસુની સાથે રહેતી હતી, દૂર ગામમાં જતી રહી. આ બાજુ એ બાળકની સગીમાં છે, 3જા દિવસે મૃત્યુની ગતિને પામી. પછી કોઈ નવી ગાય વાછડાને જન્મ આપ્યો હોય, એનું જે પહેલું દૂધ હોય એનાથી આનું ભરણ પોષણ આ બાળકનું થતું હતું. પણ ચુનિયા જે એને સાચવે છે, સંજોગો વશાત એને પણ સર્પદંશ થાય અને આ ચુનિયા પણ મરી ગઈ. એ તો ગામના દ્રઢ વિશ્વાસ બેસી ગયો કે આ છોકરો છે ને એ જ કંઈક ખરાબ કર્મવાળો છે, કે માને મારી નાખી, સાચવતી હતી એને મારી નાખી. હવે જો આપણે એનું ધ્યાન રાખશું કે એને જમાડશું તો આપણે મરી જશું. નાનું એવું બાળક છે પણ એને કોઈ જમાડે નહીં, કોઈ રોટલો ન આપે. રામ નામ જીવનમાં પ્રવેશે એ પેલા દુઃખ તો આવે. પછી ગામના આવે એને કોઈ નામે ન આપ્યું, કારણ કે માં જેવું વાલ તો કોણ કરે. એટલે ગામના આવે એનું નામ પાડ્યું, બોલો રામ બોલો બાળક છે ને એને કોઈ જમવાનું ન આપતા, જો આપશો તો તમે મરી જશો. પછી તો કૂતરા રખડતા હોય ને એને કોઈ રોટલો નાખ્યો હોય એમાંથી બાળક જમી લે. કેટલી કરુણતા હશે કે કોઈને બાળક પ્રત્યે જરાય દયા ન આવે. પણ આ દુઃખ એ કૈલાશમાં બેઠા બેઠા માં શિવાદેવીથી જોવાતું નથી. પછી માં શિવાદેવી એક બ્રાહ્મણીનું રૂપ લઈને આવે છે ને ખીર બનાવી અને આ બાળકને જમાડે છે. થોડોક સમય આવું ચાલ્યું, પણ પછી તો વાતને વહેતા વહેતા આજુબાજુના ગામમાં પહોંચી અને ત્યાં નરહરાનંદના નામના એક સંત હતા. સંતનો સ્વભાવ હંમેશા કલ્યાણ કરવાનો હોય, કોઈનું દુઃખ ન જોઈ શકે. એટલે નરહરાનંદ નામના સંતને ખબર પડી કે આ બાળકને કોઈ સાચવતું નથી, એટલે પોતે એને લઈ આવ્યા. ગામનાને પૂછ્યું કે આ બાળક હું લઈ જાઉં? તો કે ભાઈ લઈ જાવ ને, આમે અભાગ્યો છે, અમારા ગામ ઉપર એની નજર પડશે તો અમારું વિધ્વંસ થશે, લઈ જાવ કે. પછી તો સાધુએ બાળકને લઈને અયોધ્યા આવ્યા છે. પછી સમયાંતરે એનું કાન ફૂંકે છે, મંત્રો આપે છે, ગાયત્રી મંત્ર આપ્યો છે. મોટા મોટા થતા ગયા એમ એકવાર એને રામની કથા રામાયણ કહે છે. પણ બાળ સહજ વૃત્તિ છે એટલે અત્યારે એને કંઈ સમજાતું નથી. પણ રામ પ્રત્યે પ્રીતિ તો ખરી, કારણ કે જન્મતા જ બોલ્યા છે રામ, નામ પણ રામ બોલા. પછી તો એમ કરતા કરતા નિત્ય ભગવાનના ગુણગાન ગાય, એને ફરવા લઈ ગયા છે, નોખી નોખી જગ્યાએ યાત્રાઓ કરાવે છે. એમ કરતા કરતા મોટા થયા. હવે બરાબર ગુરુની સેવા કરતા કરતા પરણવા લાયક બન્યા. પણ સંતોની સાથે રહીએ એટલે જીવનમાં વૈરાગ્ય ખરો.
કોઈ ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણો આવેલા અને એને આ તુલસીદાસને જોયા. હવે બરાબર યુવાનીની કક્ષાએ પહોંચ્યા છે. એટલે એમ થયો કે આવો સરસ જ્ઞાની મારી દીકરીનો વર બને, મારો જમાઈ બને તો. એટલે એને કહ્યું એમના ગુરુને કે ભાઈ આ તમારો શિષ્ય છે, એની સાથે મારે મારી દીકરી પરણાવી છે. તો કે ભાઈ અમને વાંધો નથી, પણ જો આમની ઈચ્છા હોય તો લગ્ન કરો. પછી તો એને પૂછ્યું કે ભાઈ તારી ઈચ્છા છે? તો કે ભાઈ ભગવાન સિવાય, કારણ કે હું સંસાર સુખમાં બહુ સુખી નહીં રહું. જેને માએ મૂકી દીધો, બાપે તરછોડ્યો, તો સંબંધોમાં હવે મને રસ છે નહીં, મારે તો પ્રભુનું ભજન કરવું છે. પણ પેલા બ્રાહ્મણને દીકરી દેવી હતી એટલે એ ઉપવાસ ઉપર ઉતરી ગયા. પછી તો અનેય છોડી દીધું ને પાણી પીવાનું છોડી દીધું કે તમે હા પાડો મારી દીકરી દઈને હું તમને જઈશ. બહુ જીદ કરી એટલે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમારી દીકરી સાથે હું લગ્ન કરીશ. પછી તો દીકરી સાથે પરણાવવામાં આવ્યા છે. દાંપત્યના 5 વર્ષ પસાર થયા. હવે જેને માનો પ્રેમ નથી મળ્યો, બાપનો નથી મળ્યો, અને પહેલી વાર પત્નીના રૂપમાં કોઈ સ્ત્રી મળી અને એટલું બધું વાલ કરે, ધ્યાન રાખે, એટલે આને એની પત્નીમાં આસક્તિ જાગી. એટલે 5 વર્ષ થયા પણ પેલીને એમના માવતરે જવા દે નહીં. એટલી બધી વાલી લાગે, સતત એની આજુબાજુ ફેરા કરે. એટલે એની પત્નીનું નામ છે રત્નાવલી. મનમાં વિચારે કે આટલો બધો પ્રેમ કરે એ ગમે નહીં, બહુ પ્રેમ છે ને એ પણ તમને બંધન લાગે. એટલે એકવાર વિચાર કરતી હતી ને એમાં એનો ભાઈ તેડવા આવ્યો કે આપણી માની તબિયત ખરાબ છે, તું હાલ મારી સાથે. હવે બરાબર આ તુલસી ઘરે નથી ગોસ્વામીજી, અને પત્નીએ વિચાર્યું કે જો આવશે તો મને જવા નહીં દે, એટલે એના પતિની ગેરહાજરીમાં ઘરમાંથી જતા રહ્યા. એમના માવતરે હજી તો એ પહોંચી જ રહ્યા છે, આ બાજુ એ પાછા ફર્યા, પોતાની પત્નીને ન જોઈ. એટલે આજુબાજુ વાળાએ કીધું કે એમના માવતરે ગઈ છે, એટલે તૈયાર થયા. બરાબર બહુ વરસાદ છે, વરસાદના કારણે અંધારું છે, અને નદી ગામમાં જે જવા માટેનો રસ્તો છે એ બંધ થઈ ગયો છે. પણ પત્નીને એમને પામવા માટેનું એટલી બધી લગની છે કે જટ હું એમની પાસે પહોંચી જાઉં. એટલે નદીના બાઢમાં કોઈ માણસ ડૂબી ગયું છે, એનું સબ તરતું જાય છે. એ સબને પોતે હોડી સમજી લીધી, નૌકા સમજી લીધી, અને એ સબ ઉપર પોતે બેસી અને સામા કાંઠે જાય છે. 2 માળનું મકાન છે, બીજા માળે પત્નીનો ઓરડો છે, પણ પહોંચવા કોઈ માધ્યમ નથી. પણ પાણીને હિસાબે એક સરપ છે, એ દિવાલનો આશ્રય કરીને ત્યાં લટકાણો છે. એ સર્પને દોરડું સમજી લીધું અને અંધારામાં આમ કરતા કરતા પત્નીના જે ઓરડો છે એમાં પ્રવેશ કરે છે. પત્નીએ કહ્યું કે આટલી અડધી રાત્રે મને મળવા, મા બાપને ખબર પડે તો શું વિચારે, તમારાથી રાહ ન જોવાણી, એક દિવસે ન જાડવા તમે. અને માં શબ્દોના બાણ મારે છે કે લાજ ન લાગત આપું કો, લાજ માને શરમ, લાજ ન લાગત આપું કો, દોવરે આયે હું સાથ, દોડતા દોડતા આવ્યા. ધિક ધિક એસે પ્રેમ કો કહા કહો મેં નાથ, ધિકાર છે તમારા આવા પ્રેમને, હું કોને જઈને કહું. અસ્થિ ચરમમય દેહ, મારું જે શરીર છે કેનું ભરેલું છે, અસ્થિ અને ચામડાનું, રુધિરનું ભરેલું છે. તામે જેસી પ્રીત, આ હાડકા ચામડા આ લોહી ઉપર તમને આટલી બધી પ્રીતિ છે. તૈસી જો શ્રી રામ મહે હોત ન તો ભવ ભીત, આટલી પ્રેમ જો તમને રામ પ્રત્યે હોત ને તો આ ભવો ભવના બંધન ન થાત. અને ક્યારેક એક ક્ષણ જો તમને કોઈ આવા સાચા શબ્દ કહી દે, વૈરાગ આમાંથી જ જન્મ લે. પત્નીએ ધિકાયરા
અતિ પ્રેમમાં વિહવળ છે ને પત્નીના ધિક્કારતા હવે પોતાને જે અંદર પડેલું જ્ઞાન છે એ જાગે છે ને વિચાર્યું કે આને પ્રેમ કરું તો મારે સાંભળવું પડે, પણ મારા જગતના નાથને પ્રેમ કરું તો હું તરી જાઉં. આના માટે મેં આટલું બધું કર્યું, પણ એને મારા પ્રેમને ન જોયો અને એ મને ધિક્કારે છે. પછી તો કહેવાય કે એ જ ક્ષણે એ ઘર છોડીને જતા રહ્યા છે. પોતાનો ગૃહસ્થના કપડાં ત્યજી સંન્યાસી જીવન શરૂ કર્યું છે. એમ કરતા કરતા સમય પસાર થયો અને પોતાનું નિત્ય કર્મ સવારના સમય પ્રાતઃ સમય જીવન તુલસી દર્શન કરીને ગ્રંથ છે કાશીમાં, એમાં આ આખું એનું તુલસીદાસનું જીવન છે. પત્નીના એક વેણે એ બધું છોડીને નીકળી ગયા છે. અને પછી કહેવાય કે માં રત્નાવલી પણ એટલો જ પ્રેમ કરતા હતા, એટલે જેવા તુલસીદાસે આંગણું છોડ્યું ત્યાં તો માં પણ પોતાના દેહને છોડી દે છે. અમુક સ્ત્રી જીવનને સુધારવા માટે પણ આવે, એમાં માં રત્નાવલી છે એ તુલસીદાસને ગોસ્વામી તુલસીદાસ બનાવવા માટે આવી હતી. એટલે આટલું જ એનું કર્મ હતું. આપણે કહીએ છીએ કે માં કઈ કઈએ વનવાસ આપ્યો, પણ એવું નથી. માં કઈ કઈએ તો અપજસ લઈ અને રામનું કામ કર્યું છે. રામ જો અયોધ્યામાં રહેત તો રાવણ ન મરત, રાવણ ન મરત તો એ બે શિવના દૂત છે. તો માં સીતાને વનવાસ આતે કોઈ કામ ન થાત, અહલ્યાનો ઉદ્ધાર ન થાત, સબરીને રામ ન મળત, તો બધા કામ કરવાતા. એટલે અપજસ માં કઈ કઈએ લીધો છે. ભગવાનનું દૂત બનવું તો બહુ સહેલું છે, પણ અપજસ લેવો બહુ અઘરો છે. એટલે પત્ની તરીકે આવ્યા, ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો છે. સમય વીતે છે, વીતતા વીતતા એકવાર વનમાં તુલસીદાસ નિત્ય ક્રમ પ્રમાણે શૌચ કરવા જાય. પાણીનો લોટો હોય, પાણી વધે, એ પછી એક બોરડીમાં નાખે. એ બોરડીને રોજ પાણી પાય. તે બોરડીના થડમાં એક પ્રેત હતો. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એટલે પ્રેતની પણ સૃષ્ટિ છે. એટલે એ બોરડીના થડમાં હતો, આ રોજ પાણી પાય એટલે પેલો તૃપ્ત થયો. એક દિવસ પ્રસન્ન થઈને કહ્યું કે માંગો, તમારે શું વરદાન જોઈએ? તો કે મારે તો રામને મળવું છે. પેલો પ્રેત હતો એ કે ભાઈ અમારું કામ નહીં, જો રામ મળ્યા હોત તો ભૂત થોડા થાત. રામ ન મળ્યા એટલે તો ભૂત થયા છે. તો કે ભાઈ તમે નિત્ય સત્સંગ કરો છો, રામની કથા ગાવ છો, ત્યારે હનુમાનજી આવે છે અને હનુમાનજીને પકડી લ્યો એટલે રામ મળી જાય. તો કે હનુમાનજીને પકડવા કેમ? તો કે તમે જ્યારે કથા શરૂ કરો ત્યારે સૌની પહેલા જે આવે અને સૌની છેલ્લે જે જાય ને એ હનુમાનજી છે. તો કે મારું ઓળખવા કેમ? તો કે ભાઈ એક વૃદ્ધ એક કોઢિયાનું રૂપ લઈને આવે છે, તમે એના પગ પકડી લેજો એટલે રામ મળી જશે. પછી તો તુલસીજીએ કથા કહેવાનું શરૂ કર્યું છે. આઈ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. કોઈ પણ કથા હનુમાનજી વગર ન હોય ને એમાં રામ કથા તો ક્યારેય નહીં. એવા હનુમાનજી મહારાજને પેલા આસન આપ્યું, કથાની શરૂઆત કરી. એક કોઢિયા રૂપે એક વૃદ્ધ આવે, હવની છેલ્લે બેસે, હવની પેલા આવે પણ બેસે છેલ્લે. અને આપણે તો એવું હોય કે 3:30-4 આવીએ ને બેસવું તો પાછી પેલી જ લાઈન. તમારી જગ્યાએ કોઈ બેઠા હોય તો બે ઠોહા મારતા જાય. આપણે મંદિરમાં જાય ભગવાનના દર્શન કરવા, પણ ધક્કોય જો કોઈનો લાગી જાય તો આપણો પીતો હલી જાય. પછી આપણે ભૂલી જાય કે આપણે ભગવાનના મંદિરમાં છીએ. એટલે પછી રામાયણની કથા શરૂ કરી, કથા પૂરી થઈ, બધા જતા રહ્યા. હનુમાનજી પણ જવા જતા હતા. તુલસીદાસે પગ પકડી લીધા છે કે મને રામચંદ્ર ભગવાનનું દર્શન કરાવો. હજી તો હનુમાનજી માનતા નથી. અરે ભાઈ, હું તો એક સામાન્ય માણસ છું, હું ક્યાંથી રામ મેળવી આપું? બહુ આજીજી કરી, બહુ પ્રાર્થના કરી. એટલે હનુમાનજી મહારાજ
મનોજવમ મારુત્ય તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ એમ પ્રાર્થનાઓ કરી અને પગ પકડા છે. અને પગ પકડા પછી હનુમાનજી કહે છે કે જાઓ, તમને અવશ્ય દર્શન થશે. પછી તો ચિત્રકૂટમાં ગયા છે. એ ચંદન ઘસે. એકવાર રામ અને લક્ષ્મણ આવ્યા પણ ઓળખી શકતા નથી. ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી ભગવાન મળે નહીં. આ મંડપની અંદર પણ ક્યાંક હનુમાનજી હશે પણ આપણને દેખાય નહીં. ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી દર્શન ન થાય. બાકી આવડા આવડા ટાબરિયાની કથા સાંભળવી ગમતી હોય તો ગુરુ કૃપા વગર બેસે નહીં. એટલે કથામાં આવ્યા હોય પણ ભગવાન ઓળખાય નહીં. પછી ખૂબ રેડા કે ભગવાન આવ્યા ને હું ઓળખી ન શક્યો. પછી પાછા એ ચંદન ઘસવા બેસે છે. એવામાં રામ અને લક્ષ્મણ આવે છે અને આવીને કહે છે કે બાબા મેરે કો તિલક કર દો. પછી તુલસીદાસ ઓળખી જાય છે કે આજ એ બે છે. પછી તો આમ તિલક કરવા ગયા ને સમાધિ લાગી ગઈ. કારણ કે ભગવાનનો સ્પર્શ થાય મારા બાપ. પછી આપણને આપણું ભાન રહે ખરું. ક્યારેક ભગવાનની મૂર્તિ બહુ શણગારેલી હોય ને તો એને જોઈ લઈને તો આપણે આનંદમાં આવી જાય. આ તો ભગવાનનો સ્પર્શ થયો એ સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી ગઈ. રામ ને લક્ષ્મણ જતા રહ્યા. વળી જાય કે રડવા માંડ્યા કે ભગવાન વયા ગયા, ભગવાન વયા ગયા. તો કે ભાઈ ભગવાને તમને દર્શન આપી દીધા, હવે તમારે એનું કાર્ય કરવાનું છે. પછી તો એ રામાયણ લખવા માટે બેઠા પણ પોતે બહુ જ્ઞાની અને પંડિત એટલે અઘરી ભાષામાં જેવું લખવા બેઠા. આખી રાત લખે ને સવારે ઉઠે એટલે ભૂસાઈ જાય. રાત્રે લખે ને સવારે ઉઠે એટલે ભૂસાઈ જાય. પછી ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તુલસી, આ રામાયણ તારે લોક બોલીમાં લખવાની છે, આમ લખીશ તો જ ટકશે. પછી તો ભગવાન શિવે સાઇન કરી દીધી સત્યમ શિવમ સુંદરમ. અને પછી તો લોક ભાષામાં રામાયણ તુલસીજીએ રચી છે. પણ ગામના બે ચાર કાશીના પંડિતો હતા, એને દ્વેષ થયો કે હવે આના આવી લોક બોલીમાં લખે એ કઈ થોડી ભગવાનની કથા કહેવાય. એટલે બધા દ્વેષ કરવા માંડ્યા. અને પછી મધુસૂદન નામના એ મધુસૂદન સરસ્વતી નામના એક પંડિત હતા. એને કહ્યું કે જો આના ગ્રંથને માન્યતા મળે એ કેમ નક્કી કરશું? તો કે બધા પુરાણો વેદો એ ભગવાન કાશી વિશ્વનાથની સામે રાખો. એમાં સૌથી નીચે આનું રામાયણ રાખજો. અને સવારે ઉઠો ત્યારે જે જગ્યાએ હોય એમ સમજવું કે આટલું આનું મહત્વ છે, આ ઊંચે જાય છે, વચ્ચે જાય છે. પછી તો રામાયણ રાખી છે, એના ઉપર બધા ગ્રંથો રાખ્યા છે. બધા દરવાજા બંધ છે. પણ જેવું સવાર પડે છે અને દ્વાર ખુલે છે, બધા પંડિતો અંદર જાય છે અને અંદર જઈને જોવે છે કે તો બધા પુરાણ અને ગ્રંથો નીચે છે પણ તુલસીકૃત રામાયણ છે એ સૌથી ઉપર છે અને સત્યમ શિવમ સુંદર એવી મહાદેવની સાઇન કરેલી છે. એટલે પાસ થઈ ગયું કે આના જેવું એક કોઈ ઉત્તમ રામાયણ નથી. એટલે અત્યારે સૌથી વધારે પ્રચલિત તુલસીકૃત રામાયણ છે. તો એવા તુલસીદાસના જીવનમાં ભગવાન રામની કૃપા થઈ. આપણા જીવનમાં પણ આવી કૃપા થાય. આગળ પણ ઘણા જે એના વક્તા અને શ્રોતાઓની ચર્ચા, કઈ રીતે ભગવાન શિવે ગાયું, કોની પાસે સાંભળ્યું, અને રામ કથા પહેલા શિવની કથા કેમ, આ બધી જ કથાઓની ચર્ચા આવતીકાલથી વિસ્તારથી કરીશું. અત્યારની કથા અહીંયા વિરામ લે છે, પણ કાલે બરાબર 3 વાગે આપણી કથા શરૂ થઈ જશે. એટલે અત્યારે આપણે આ મંડપ છોડીએ પેલા રામ નામનો આશ્રય લઈએ અને જે બહેનોને થાળ આરતીમાં જોડાવાનું છે એની તૈયારી કરી લઈએ. ત્યાં થોડી વાર માટે રામ સ્મરણ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ લોચન કંજ મુખ કર
ધર સંગ્રામ જીત ખલ દોષણ શ્રી રામ શ્રી રામ. સિર મુકુટ કુંડલ તિલક ચરો પટ પીત માતા તડિત રુચિ ચોચિનો જનક સુતાવરમ શ્રી રામ શ્રી રામ. પોરબંદર માથાય દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી રામાયણ જેની થાય. આરતી રામાયણની થાય. દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ અમે લાવ્યા છી ફૂલડાનો હાર. મેલાવ્યા છે ફૂલડાનો હાર. એ પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ વાલા તમારા ભક્ત જન ગુણ લાગા. એ વાલા તમારા ભક્ત જન ગુણ લાગા. એ હારે એને રાખો ચરણની માં. કાચાય મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સકલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ મંગલ ભવન મંગલ હારે. ઓ મંગલ ભવન મંગલ હારે. એ દ્રવ ઉત્સો દશરથ અજીર વિહારી. એ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ